મહાદેવ એમાં હતું એવું કે આપણે જવાનું તો ભાઈબંધના ઘરે પોપટા બનાવવા. હા ભાઈ, તો પછી લાઇટ ચાલુ કરી દીધી અને આ ભાઈ ડાયલોગ મારવા માંડ્યા. अपने पास जो चीज है ना वो दुनिया में किधर भी नहीं मिलती है, सिर्फ अपने इलाके के जंगल में मिलती है और ऐसी क्वालिटी और किधर। શ્રેણા તો આવી ગયા છે અને બધા ફોલવા બેહાડી દીધા બધાને. 12 જણા હતા ખાવાવાળા અને ફોલવાવાળા ખાલી 5 થી 7 જણા. બધાને લાઈનમાં બેહાડી દીધા ફોલવા અને આ ભાઈ જો નાટક કરતા હતા. પોપટા તો ખાતા ગયા, રોડ પડી કાંઈ ખાતા ગયા. આ શ્રેણા તો માંડ ફોલાણા. બધા ફોલતા હતા ને આ ભાઈ તો એકલા બેઠા બેઠા રીલ્સ જોતા હતા. तुम्हें शर्म है कुछ? કડકડતી ઠંડીમાં તાપણી ચાલુ કરીને આ ભાઈ પાપડ શેકવા માંડ્યા. ભાઈને પાપડ શેકતા બહુ સારું આવડતું હતું. બીજા ભાઈબંધના ઘરે બનાવવા માંડ્યું શાક. સંભારો તૈયાર થઈ ગયો હતો. કોરીન શાક પણ તૈયાર થઈ ગયું હતું. શાક એટલું બધું સારું બન્યું હતું ને આ ભાઈ તો સુગંધ લેવા માંડ્યા. આ ભાઈ તો જોરદાર શાક બન્યું. ફાઇનલ ભાખરી રોટલી ને બધું તૈયાર થઈ ગયું છે હવે. ખાલી વાટે હતા કારે આપણને બધાને જમવાનું આપશે. આ ભાઈને તો બહુ ભૂખ લાગી હતી. એક ભાઈની વાટે ને વાટે કલાક કરી નાખી. પછી તો બીજા બધા ફાઇનલ જમવા. શાક એટલું બધું સારું બન્યું હતું ને બધા આંગળા સાડી ગયા. મસ્તી કરતા બધા ખાવા માંડ્યા. ભાઈબંધ દ્વારા ખાવાની કાંઈક અલગ જ મજા આવે. હો ભાઈ, એક વાત કહી દઉં, ફોલો કરતા જજો યાર.